ધાનેરા તાલુકાની એક દીકરી આજે દેશની સેનામાં જોડાઈ છે. 11 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પધારતા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં બાઇકો સહિત લોકો પણ જોડાયા છે અને સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું છે. કોણ છે દીકરી અને શું હતું એનું સપનું, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું સુરેશ કલ્ચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમે વાત કરી રહ્યા છીએ ધાનેરા તાલુકાના અનાપુર ગઢ ગામે રહેતી રીતુબેન નાઈની. રીતુબેન નાઈનું બચપણથી જ સપનું હતું કે સેનામાં જોડાઈ દેશની સેવા કરવી અને તેનું સપનું પૂર્ણ કરવા માટે તે રાત દિવસ મહેનત કરી. તો બીજી તરફ તેના પિતા પણ હેર કટિંગનો ધંધો કરી તેની દેશ સેવાનું સપનું પૂર્ણ કરવા માટે તેને મદદરૂપ બન્યા. આજે તેનું સપનું પૂર્ણ થયું છે અને દેશ સેનામાં તેની ફરજ નિભાવતા આજે તેનું સપનું પૂર્ણ થયું છે અને દેશની સેનામાં તેનો નંબર લાગ્યો છે. 11 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરે વતન આવી છે. ત્યારે ગ્રામજનો સહિત સમગ્ર શહેરીજનોએ ખૂબ જ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું છે અને સમગ્ર ધાનેરા શહેર તેમજ અનાપુર ગઢ ગામ જે દેશભક્તિના રંગે રંગાયું છે. વિગતવાર વાત કરવા જઈએ તો અનાપુર ગઢ ગામે રહેતા માનાભાઈ નાઈને સંતાનોમાં 3 બાળકો છે, જેમાં 2 બહેન અને 1 ભાઈ. સૌથી મોટી બહેન અધૂરો અભ્યાસ છોડી અત્યારે ઘરકામ કરી રહી છે, તો બીજી તરફ ભાઈ જે હેર કટિંગના ધંધાની સાથે સાથે અત્યારે કોલેજ પણ કરી રહ્યો છે. સૌથી નાની રીતુબેનનું જન્મથી જ સપનું હતું કે તેને દેશની સેનામાં જોડાવું અને દેશની સેવા કરવી. તેનું સપનું પૂર્ણ કરવા માટે તેને રાત દિવસ મહેનત કરી અને આજે આખરે તે દેશની સેનામાં જોડાઈ છે. તેનું સપનું પૂર્ણ થતાં તે તેના પિતા તેમજ પરિવારનો આભાર પણ માન્યો છે. 11 મહિનાની નોર્થ બંગાળમાં ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરે વતન પોતાના ગામ આવી છે. ત્યારે ધાનેરા રેલવે ઓવરબ્રિજથી લઈ સતત તેના ગામ સુધી 20 કિલોમીટરના અંતર સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં બાઇકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને બેનને અભિનંદન પણ આપી રહ્યા છે. ધાનેરા તાલુકાના અનાપુર ગામની દીકરી દેશની સેવામાં જોડાઈ છે. સમગ્ર ધાનેરા શહેરમાં આજે દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રેનિંગ પૂર્ણ કરી આ બેન પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે ધાનેરામાં ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી છે. વાત કરવાનો પ્રયત્ન કરીશું બેનથી. બેન, દેશની સેવા માટે જોડાયા છો, શું કહેશો, શું અનુભવો? મારું ડ્રીમ હતું કે હું BSF માં જોબ કરું અને આગળ પણ મારું ડ્રીમ છે કે હું એક દેશ સેવા કરી શકું. અને હું બધાને કહેવા માંગુ છું કે પોતાની દીકરી બહેન એવી રીતના ભણાવો કે એ દેશ માટે આગળ વધી શકે અને એ દેશની સેવા કરી શકે. ભારત માતા કી જય. તમારું આ સપનું પૂર્ણ કરવામાં તમને કોને કોને સાથ આપ્યો? તમારા પરિવારનું શું મંતવ્ય? મારા પપ્પાએ. તમારી દીકરી આજે દેશ સેવા માટે જોડાઈ છે, શું કહેશો તમે? બસ મેં મારી દીકરીને ભણાવી અને મારી દીકરી કીધું કે હું BSFમાં જોડાવું અને હું વર્દી પહેરીને દેશની સેવા કરું. એક પરિવારે પણ પોતાની દીકરીને દેશ સેવા માટે પૂરતા પ્રયત્નો કરી આજે દીકરી દેશ સેવામાં જોડાઈ છે. ત્યારે પરિવાર સહિત સમગ્ર ધાનેરા વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, ધાનેરા.